નમસ્કાર, હું છું આપની સાથે એન્કર અમિત દલાલ. આજે ગ્લિમ્સ ઓફ વોઇસના ફાઉન્ડર અને એડમિન એવા ઉજ્જવલભાઈ શાહ 33મો ઇવેન્ટ કરી રહ્યા છે ઓસરી પર. જેઓ પોતે ખૂબ સારા સિંગર છે, ઘણા બધા વિજય પદકો મેળવ્યા છે સંગીતના ક્ષેત્રમાં. તેઓ એસપીએલ 2ના પણ વિનર રહી ચૂક્યા છે. એમનો ઉદ્દેશ્ય છે કે જે પણ સંગીતમાં રુચિ ધરાવતા લોકો હોય તેમને સ્ટેજ આપવું, એમને ઉત્સાહ પૂરો પાડવો અને જે સ્ટેજનું ફિયર ફેક્ટર એમનામાં હોય છે એ દૂર કરવો. ઘણી બધી જાતના મલ્ટિપલ વોઇસના ઘણા બધા કલાકારોના ગીતો ખૂબ જ સરસ રીતે તેઓ નિભાવી જાણે છે. ઉજ્જવલભાઈ શાહ, તો આપણે ઉજ્જવલભાઈ શાહ આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે. સાથે જ આજની ટીમના જે પણ સિંગર્સ છે તેમને એક પછી એક હું પરિચય આપું છું. મनीषભાઈ, आज का जो इवेंट है उज्जवल भाई ने जो ऑर्गेनाइज किया हुआ है, हर बार हम लोग ये उज्जवल भाई के इवेंट में आते हैं, लेकिन आज का जो इवेंट है स्पेशल किंग खान स्पेशल, तो कुछ अलग ही मजा लग रहा है. हर सिंगर्स एक मजे में गा रहा है, लव सॉन्ग्स आ रहा है, मस्ती भरे सॉन्ग्स आ रहे हैं, कुछ एकदम मतलब में एकदम बढ़िया प्रोग्राम आज. तो थैंक यू उज्जवल भाई, क्या आपने मुझे और मेरी बेटी काव्या को ये स्टेज दिया. थैंक यू સો મચ. આપણી સાથે છે જાગૃતભાઈ. બે શબ્દ. એકદમ જ અલગ પ્રકારનો પ્રોગ્રામ આજે ઉજ્જવલભાઈએ ઓર્ગેનાઇઝ કર્યો છે. સૌ પ્રથમવાર કોઈ એક સિંગલ એક્ટર કે એક્ટ્રેસને લઈને એક પ્રોગ્રામ આવી રીતે કરવો અને એમાં પણ આટલા બધા મલ્ટિપલ સોંગ્સ મળવા એ બહુ મોટી વાત છે. અને બધા પરફોર્મર્સ, બધા સારા સિંગર્સ એને સારી રીતે નિભાવી રહ્યા છે એ એનાથી પણ વધારે મોટી વાત છે. તો આ બધું જે ક્રેડિટ છે તે ઉજ્જવલભાઈને જાય છે કે એમણે આ પ્રોગ્રામ આટલો સારી રીતે ઓર્ગેનાઇઝ કર્યો અને બધાને આ રીતે તક મળી છે. થેન્ક યુ. આપણી સાથે છે તિલક મોખાટીવાલાજી સિંગર. આ પ્રોગ્રામ માટે ઉજ્જવલભાઈએ 2000 થી 25 સુધીના બધા સોંગની બહુ મહેનત કરી છે અને બહુ સરસ એમણે સોંગ સિલેક્શન કર્યા છે. અને અમે જે સિંગર જે વોઇસ નોટમાં ગાઈ શકતા હોય તે એમણે જાણ્યું છે અને એને પ્રમાણે અમને બધાને સોંગ સિલેક્ટ કરી આવ્યા છે. બહુ સરસ મહેનત રંગ લાવી છે. થેન્ક યુ વેરી મચ. મનીષ મહેતા. થેન્ક યુ વેરી મચ ઉજ્જવલભાઈ, તમે અમને આ જે મોકો આપ્યો છે કિંગ ખાન સ્પેશિયલમાં ગાવાનો, તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ये प्रोग्राम हो रहा है ओसरी में. बहुत ही अच्छा साउंड सिस्टम, सब कुछ अच्छा है. हमारे कैप्टन उज्जवल शाह के लिए एक बार जोरदार ताली हो. એકચ્યુઅલી ઉજ્જવલભાઈએ જ્યારથી ચાલુ કર્યું છે ને એમનું ઇવેન્ટ, ત્યારથી અમે તેમની સાથે છે. અમે એમને ત્યારથી જોતા આવ્યા છે. દરેક પ્રોગ્રામમાં એકદમ બહુ જ મહેનત કરતા છે. બધા પ્રોગ્રામમાં એકદમ એ જાન લગાવી દે છે અને બધાને પર્સનલ ઇન્વિટેશન, બધાને સિંગર્સોને પણ એટલું જાત જાતની ગિફ્ટો આપે છે, અવોર્ડ્સ આપે છે, ગેમ્સ રાખે છે, પ્લસ ફૂડ રાખે છે, ડિનર રાખે છે અને બધાને બહુ પ્રેમ કરે છે અને બહુ ભાવથી કરે છે ઉજ્જવલભાઈ. થેન્ક યુ સો મચ ઉજ્જવલભાઈ. આ જેટલી ટીમ છે મારી, આ ટીમ વતી હું ખૂબ ખૂબ આભારી છું. હું કોઈ કેપ્ટન નથી કે કોઈ લીડર્સ નથી. આ અમારું એક ગ્રુપ જે અમે ક્રિએટ કર્યું છે. આ એક શાહરુખ ખાનની જે તમે થીમ જોઈ રહ્યા છો આ, અને આ જે લેજન્ડર છે, ઘણા બધા નેશનલ એવોર્ડ્સ ને ઘણા બધા એવોર્ડ્સ છે જે મારા એન્કર મેડમે તમને શરૂઆતના પ્રોગ્રામમાં જણાવ્યું. પણ મારો આ ઉત્સાહ એટલા માટે છે કે બસ આજનું જે યંગ જનરેશન અને ઓલ્ડ જનરેશન, જ્યાંથી 90s થી લઈને 2023 સુધીના સોંગ્સ અમે આવરી લીધા છે અને એકદમ ચુનિંદા જે સોંગ છે જે સાંભળે આવનાર જેટલા પણ પ્રેક્ષકો છે એને ઘણો બધો ઉત્સાહ અને આનંદ આવે, ઝઝૂમી ઉઠે. બસ આ જ હેતુ છે, બીજો કોઈ હેતુ નથી. અને રહી વાત મારી, તો ગ્લિમ્સ ઓફ વોઇસનો અમારો 33મો ઇવેન્ટ છે. આવા ઇવેન્ટ સારા અમે કરતા જ રહીશું, નવા પ્રોગ્રામ લાવતા રહીશું. અને આજ આપણા સુરત જેટલા સિંગર્સ તમે જોઈ રહ્યા છો, બસ એને પ્રોત્સાહન મળે, એ લોકો પણ એક એવા સારા ઇવેન્ટમાં મને બી એમનો ભાગીદાર બનાવે, હું બી એવું ઈચ્છું છું. રાઈટ, તો બસ આટલું જ કેવું છે. આ પ્રોગ્રામમાં ઘણો બધો સારો ઇવેન્ટ સાથે જો એન્જોયમેન્ટ, રિફ્રેશમેન્ટ એવી બધી જ વસ્તુની અમે તકેદારી રાખીએ છીએ એઝ અ ફાઉન્ડર ઓફ ગ્લિમ્સ ઓફ વોઇસ તરીકે. કારણ કે આજનું પબ્લિકને આજે 4-5 કલાક બેસવું એ વેરી ટફ હોય છે. પણ આજે બી તમે જોઈ છો પાછલી જેટલી આજે હરોળમાં જેટલા બેઠેલા છે પ્રેક્ષકો એમના એમ બેઠેલા છે. ખરેખર થેન્ક યુ સો મચ એવરીવન.